जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવી છે ઝીણા લોટની ભાખરી। તો અમારો વિડિયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપણે આગળ કોમેન્ટ હતી કે તમે ભાખરીની રેસીપી મેકો, તો આજે આપણે એની ભાખરીની રેસીપી બનાવવાની છે। તો આપણે ભાખરી બનાવવા આપણે આ લીધો છે રોટલી બનાવી છે આપણે ઝીણા લોટની, ઈ જ લોટ છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને મોણ હાટું આપણે તેલ લીધું છે અને લોટ બાંધવા આપણે પાણી લીધું છે। તો હવે આપણે લોટ બાંધી દેવું। આપણે આ કાસોટમાં લોટ લઈ લીધો છે, એમાં આપણે મીઠું નાખી દેવું અને મોણ માટે આપણે તેલ નાખી દેવું। એને આપણે મિક્સ કરી નાખશું। આપણે ભડકાની તો ભાખરી બનાવતા જ હોય, પણ ઝીણા લોટની આપણે એવી રીતથી જ થાય, એકદમ કડક અને સરસ થાય। આવી રીતથી બનાવો ને એટલે સરસ થાય। હવે આપણે લોટ બાંધી વાળશું। તો આપણે લોટ બંધાઈ ગયો, હવે આપણે ભાખરી બનાવી નાખશું। હવે આપણે ભાખરી વણી નાખશું। આપણે જે સાઈઝની બનાવી હોય એ સાઈઝના આપણે લુવા લેવાના। તો જો આપણે ભાખરી વણાઈ ગઈ, એની સુધી આપણે આવી રીતથી શાકે હોઈએ આવી રીતથી આપણે ડિઝાઇન કરી નાખશું। તો આપણે લોઢીમાં બનાવવાની છે, આપણે તાવડીમાં નથી બનાવતા, એટલે આપણે લોઢી મેકી દીધી છે। એની અંદર આપણે ભાખરી નાખી દઈએ। હવે આપણે ફેરવી નાખશું। તો સરસ ડિઝાઇન પડી ગઈ। તો હવે આપણે આવી રીતે ગેસમાંથી ફેરવીને છોડવી નાખશું। તો આપણે આ ભાખરી સડી ગઈ, આવી રીતે આપણે બધી ભાખરી બનાવી નાખવાની છે। તો આને આપણે નોખા વાસણમાં મૂકી દેવું, એને આપણે ઘી લગાવી દેવું। જો આપણે બધી ભાખરી બનાવી નાખી। તો આપણે ભાખરી થઈ ગઈ કમ્પ્લીટ। તમે ઘરે જરૂરથી બનાવજો। જય સીતારામ।